નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે ધોરણ 12 કોમ્પ્યુટર સિલેબસ આપણે જોવાના છીએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછવાનું છે. તો ચાલો શરૂઆત કરી દેવી. તો આપણી પાસે છે તે ધોરણ 12 કોમ્પ્યુટર પ્રકરણ ગુણભાર આપેલા છે, ચેપ્ટર છે અને માર્ક પણ આપેલા છે. તો કે કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના કરવી તો 8 માર્કનું એમાંથી પૂછાશે. બીજું ચેપ્ટર છે કેસ્કેડિંગ અને સ્ટાઇલ શીટ અને જાવાસ્ક્રિપ્ટ, એમાંથી 10 માર્ક. પછી ત્રીજું છે કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના તો 8 માર્ક. ઈ કોમર્સનો પરિચય 7 માર્કમાં પૂછાશે. પછી એમ કોમર્સનો પરિચય તો એ પણ 6 માર્કમાં. ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો 8 માર્ક. જાવાની મૂળભૂત બાબતો 10 માર્ક. પછી જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ 10 માર્ક. એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ કરીને 10 માર્ક. જાવામાં અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન 6 માર્ક. ફાઇલ વ્યવસ્થાપન 6 બરાબર. લેટેક્સની મદદથી દસ્તાવેજ પ્રકાશન 6 અને અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ, એમ થઈને તે 100 માર્ક થઈ ગયા. હવે તમને પ્રેક્ટિકલ વાત કરું તો પહેલું ચેપ્ટર છે એમાંથી પ્રેક્ટિકલ આવશે બરાબર. અને આ ચોથું અને પાંચમું એમાંથી પ્રેક્ટિકલ નહીં આવે, કેમ કે આ બંને પાર્ટ થિયરીના પાર્ટ છે. ને આ છેલ્લો પાર્ટ છે અન્ય ઉપયોગી નિઃશુલ્ક સેવાઓ, આ પણ થિયરીનો પાર્ટ છે. જો કે ફાઇલ વ્યવસ્થાપનમાં પણ થોડીક થિયરી આવે છે પણ એના આધારે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.